નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એ આપણે જય કૃષ્ણમૂર્તિ દ્વારા એ લિખિત ફોર યુથ યુવાનો માટે એ પાઠ જોયો. આજ યુનિટ 8 રીડ 1 રીડ 2 હેવન ઓફ ફ્રીડમ. આપણે જે રવિન્દ્રનાથ ટાગોર છે એમણે આ કાવ્ય છે એ રચેલું છે, પોએમ છે હેવન ઓફ ફ્રીડમ. હેવનનો અર્થ થશે સ્વર્ગ અને ફ્રીડમ એટલે સ્વાતંત્ર્ય. સ્વર્ગની જે સ્વતંત્રતા છે અથવા તો સ્વાતંત્ર્યનું સ્વર્ગ એ કંઈક એવા આધારિત રચાયેલું કાવ્ય છે કે જેની અંદર એ રવિન્દ્રનાથ ટાગોર જણાવે છે કે એ એક એવા વિશ્વની કલ્પના કરવામાં આવી છે જે લિમિટેશનની અંદર નહીં પણ બ્રોડનેસની અંદર માનતું હોય. એ પોતે છે એ વિસ્તૃતિકરણ દરેક વિભાગનું એ થાય એવા વિચારો સાથે સંકળાયેલું હોય. ઘણી વખત એવું બને છે કે આપણી સંકુચિત દ્રષ્ટિના કારણે એ આપણે એવર વાઇડનિંગ ખૂબ વિસ્તૃત એવું વિશાળ વિશ્વ છે એને કલ્પી શકતા નથી, એને જોઈ શકતા નથી. આવી પરિસ્થિતિની અંદર એ ઘણી વખત એવું થશે કે જેમાં વ્યક્તિ અથાગ મહેનત પરિશ્રમ કરશે પણ એની જે લિમિટેશન છે એના કારણે એ પ્રાપ્ય ચીજવસ્તુઓ સુધી ન પહોંચી શકે. ત્યારે એક એવા વિશ્વની કલ્પના એ કરી છે રવિન્દ્રનાથ ટાગોરે કે જે છે એ સ્વાતંત્ર્ય તરફ લઈ જાય, કે જેમાં સ્વર્ગનો અહેસાસ એ કરાવવામાં આવે. આપણે એના કાવ્ય જોઈએ અને એના પછી એ અલગ અલગ પ્રશ્નો છે એ આપણે જોઈશું. તો એમાં કાવ્ય છે where the mind is without fear. એવી જગ્યા કે જ્યાં મન વિધાઉટ ફિયર ડર વિનાનો હોય. એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. અને જ્યાં હેડ મસ્તક, હેલ્ડ એટલે રાખવું, હાઈ એટલે ઊંચું, એવું વિશ્વ કે જ્યાં મન છે એ ડર વિનાનું હોય, નિડર હોય અને તમારું મસ્તક ઊંચું હોય. મસ્તક ઊંચું શા માટે રાખવું? આપણે કાંઈ નહીં કરીએ તો ઉપર જોવું છે તો આપણે ઉપર જોઈ શકશું, પણ એવા બાબતોમાં આપણે જે કાંઈ કર્યું છે આપણા જે વિચારો છે એવા હોવા જોઈએ કે જે આપણા મસ્તકને નીચે ન આવવા દે, આપણને જે નીચા જોયું ન થાય. આવા આપણા વિચારો હોય, આવા આપણું એ કાર્ય હોય, આપણને ગર્વ હોય કે ભાઈ આપણે જે કંઈ કર્યું છે એ શ્રેષ્ઠ છે, સારું છે. આવા બાબતોની અંદર છે એ આપણું મસ્તક ઊંચું રાખવાની વાત કરવામાં આવી છે. where knowledge is free. એવું વિશ્વ, એવી દુનિયા કે જ્યાં નોલેજ, જ્ઞાન, માહિતી એ છે એ ફ્રી, મફત, એનો કોઈ ચાર્જ ન. એ તમે જો વર્તમાન વિશ્વ એવું થઈ ગયું કે ભાઈ તમે કોઈ પણ નાનું એવું એ કામ લ્યો એના માટે તમારે છે એ પૈસા વડે તમારે કામ કરાવવું પડશે. જ્ઞાન, શિક્ષણની વાત કરવામાં આવે તો એનું પણ વ્યવસાયીકરણ થઈ ગયું. એ એવા વિશ્વની કલ્પના કરી છે, એવું સ્વર્ગ બનાવવું છે અને એવું સ્વાતંત્ર્ય આપવું છે કે જેમાં એ જ્ઞાન મફત હોય. where the worlds have not been broken up into fragments by narrow domestic war. એવી જગ્યા, એવું દુનિયા કે જ્યાં વર્લ્ડ, આ દુનિયા છે હેઝ નોટ બીન બ્રોકન, તૂટેલું ન હોય, ભાગો ન હોય, ઇન્ટુ ફ્રેગમેન્ટ. ફ્રેગમેન્ટ એટલે ટુકડાઓ. શેના કારણે? તો કે ડોમેસ્ટિક વોલ્સ. ડોમેસ્ટિક એટલે મર્યાદિત, સંકુચિત વિચારસરણી. અહીંયા આમ ડોમેસ્ટિકનો અર્થ ઘરગથ્થું થાય, બરાબર, પ્રાદેશિક થાય. તો પ્રાદેશિક દિવાલો કરતા હોય તો અહીંયા આપણને મુખ્ય શબ્દ એવું કીધું છે કે ભાઈ આ દુનિયા જે કહે છે એ સંકુચિત વિચારસરણી, મર્યાદાઓના કારણે છે એ ભેગું ન થયેલું. વર્તમાન સમયે ભારત, ચીન, અમેરિકા, એની સાથે સાથે ઉત્તર કોરિયા, રશિયા, આ બધા જ દેશો પોતાની વિચારસરણીના કારણે એકબીજાથી દૂર છે. એક ડોમેસ્ટિકેટ થઈ ગયું. હવે આપણું રાષ્ટ્ર છે એ સર્વોચ્ચ, બાકી બધું ભલે આપણને આપણા રાષ્ટ્ર પ્રત્યે ગર્વ હોવો જોઈએ પણ બીજાને આપણે નીચા ન દેખાડીશું.
આપણા રાષ્ટ્રને ઊંચું મહાન બનાવવા માટે બીજા રાષ્ટ્રો છે એને નીચા દેખાડવા આ સંકોચિત છે. તો કહેવાનો અર્થ એવો છે કે આવી સાંકડી સંકુચિત મર્યાદાઓની અંદર નાના નાના રીતિ રિવાજોના કારણે છે એ સમાજ બહુ ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો છે. દુનિયા છે એ ખંડોમાં વિભાગોમાં વિભાજિત થઈ ગઈ છે. તો આવું ન હોવું જોઈએ. where words come out from the depth of truth, જે શબ્દો બોલાય છે, જે ભાષા ઉચ્ચારવામાં આવે છે એ ડેપ્થ ઓફ ટ્રુથ, હૃદયના જે સત્ય છે એના ઊંડાણને તપાસ થયેલું. બીજાને નીચા દેખાડવા માટે, આપણે પોતે મહાન છે આવું દર્શાવવા માટે ગમે શબ્દ ન બોલાતા હોવા જોઈએ. ડેપ્થ ઓફ ટ્રુથ, જેમાં વાસ્તવિકતા છે એ ઊંડાણપૂર્વક કોઈ પણ જગ્યાએ તમે બોલેલા શબ્દો છે એની ખરાઈ કરવામાં આવે તો એમાં ક્યાંય અસત્ય ન હોય, આવા શબ્દો છે એ હૃદયમાંથી બહાર આવવા જોઈએ. where tireless striving stretches its arm toward the perfection, કે જ્યાં ટાયરલેસ અથા સ્ટ્રીવિંગ પરિશ્રમ જે કહે છે, મહેનત છે, એફર્ટ છે, એ સ્ટ્રેચીસ એટલે લંબાવવા, હેન્ડ એટલે હાથ, ટુવર્ડ પરફેક્શન. તમે કામ કરો છો એ કામની અંદર એ સંપૂર્ણતા આવે એટલા માટે મહેનત કરો, નહીં કે પૂર્ણ કરવા માટે. મારે કામ કરવું પડશે અને મારે કામ કરવું છે, આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. કરવું પડશે એની અંદર પરફેક્શન ક્યારેય નહીં આવે. કરવું શા માટે પડશે? તો કે આપણી મર્યાદાઓ કંઈક છે એટલા માટે, ભૂખ્યા ન રહીએ. પણ જ્યારે મારે આ કામ કરવું છે ત્યારે તમે એમાં તમારો હૃદય, તમારો આત્મા રેડી દેશો અને એ જે કંઈ કામ થાય છે એ પરફેક્શન તરફ હશે. સફરજન નીચે પડતું ઘણા જોવે છે, પણ એક વ્યક્તિના મનમાં વિચાર આવે છે કે આવું કેમ, તો એના સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. પક્ષી હવામાં ઉડી શકે છે તો માણસ કેમ નહીં? એવું યંત્ર કેમ નહીં? એટલા માટે એ પેરાશૂટની શોધ કરવામાં આવી, સાથે સાથે પ્લેનની શોધ થઈ. એ પરફેક્શન તરફ. એને કોઈ દબાણ નહોતું કર્યું કે તમે આનું સર્જન કરો, આની ખોજ કરો. તો જ્યાં તમારો અથાગ પરિશ્રમ છે એના હાથો ફેલાવવામાં આવે, એને લંબાવવામાં આવે, પરફેક્શન, પૂર્ણતા તરફ. where the clear stream of reason has not lost its way into the dead desert sand of dead habit. એવી જગ્યા કે જ્યાં ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન, કારણ, તર્ક છે, એનો એક સીધો પ્રવાહ છે, હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એનો રસ્તો ગુમાવે નહીં. ક્યાં ન ગુમાવે? તો કે ડ્રેરી, જે વિનાશક છે એવું, જ્યાં કોઈ જીવંત નથી એવા ડેઝર્ટ, રણની અંદર કે જ્યાં છે એ ડેડ હેબિટ, આપણી જૂની પુરાણી રીતો. ડેડ એટલે મૃત્યુ, પણ અહીંયા જૂની પુરાણી રીત, તમારા રીતિ રિવાજો જે કહે છે એના રૂપી, તમારી જે જૂની ટેવો રૂપી જે રણ છે એની અંદર કોઈ તર્કવાળું, કોઈ યોગ્ય બાબત છે એ અસ્તિત્વહીન ન થઈ જવી જોઈએ. એનું અવસાન ત્યાં ન થવું જોઈએ. જે વિચારો છે એ રણમાં જવાને બદલે પરફેક્શન તરફ જતા હોવા જોઈએ. અને આવું આ બાબતો છે એ બહુ સમજવા જેવી છે, એ બહુ વિચારી એ કાર્ય કરવા જેવી છે. ઘણી વખત એ સામાજિક બાબતોમાં રજૂ કરવામાં આવેલો તર્ક છે એ જૂની પુરાણી બાબતોની અંદર છે એ નાશવંત થઈ જાય. તમે જુઓ કે ભાઈ તિથિ ભોજન, મૃત્યુ ભોજન જે કંઈ કરાવવામાં આવે છે એ ઘણી વખત નાના માણસ માટે બહુ મુશ્કેલ બાબત. પૈસાદાર વ્યક્તિ છે કદાચ એકની બે વખત જમાડશે અને કોઈ ફરક નહીં પડે, પણ નાના માણસો માટે આ ખૂબ નુકસાનકારક છે. આર્થિક રીતે છે એ આર્થિક ભીંસનો એ સામનો કરવો પડે. આવી પરિસ્થિતિની અંદર જો એ બંધ કરવામાં આવે તો ઘણા લોકો તરત આનો વિરોધ કરશે કે ભાઈ વ્યક્તિના અવસાન પાછળ જમાડી ન શકીએ, આટલી કમાણી કરીને નહીં ગયા હોય. આવા જૂની પુરાણી આદતો છે એ રજૂ કરતા તમને જોવા મળશે. એના બદલે એક સ્પષ્ટ, એક આશાનું કિરણ છે એ જાગૃત થતું જોવા મળે. where the mind is led forward, એવી બાબત, એવી દુનિયા કે જ્યાં મન છે એ ફોરવર્ડ, આગળ તરફ જતું હોય, into ever widening thought and action, ever widening, ખૂબ વિસ્તૃત એવા વિચારો અને કાર્યોની એ ખુલતું, અને જેના કારણે છે એ હેવન ઓફ ફ્રીડમ, સ્વતંત્ર અને સ્વર્ગની અંદર એ સ્વતંત્ર જળવાય. માય ફાધર લેડ માય કન્ટ્રી. હવે મારા પિતા ભગવાનને એ પ્રાર્થના કરે છે કે મારા દેશને, મારા રાષ્ટ્રને તમે હવે જગાડજો, એને છે એવું નવચેતન પૂરું પાડજો.
શેની તરફ જવાનું છે તો કે એવર વાઇડનિંગ વિસ્તૃત એવા વિચારોની એ દિશા ખોલવાની છે, કાર્યની દિશા છે એ આપણે ખોલવાની. તો એના પહેલો પેરેગ્રાફ જે કહે છે એના પ્રશ્નો આપણે જોઈએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હેડ ઇઝ હેલ્ડ હાઈ? મસ્તક હાઈ ઊંચું રાખવું, મસ્તક ઊંચું રાખવું એનો અર્થ શું છે? તો ધ મીનિંગ ઓફ હેડ ઇઝ હેલ્ડ હાઈ ઇઝ ફીલિંગ એટલે અનુભવવું, પ્રાઉડ એટલે ગર્વ, વોટ વન હેઝ ડન જે કંઈ કોઈ વ્યક્તિએ કાર્ય કર્યું છે એનો એક ગર્વ અનુભવવો, એનો ગર્વ લેવું, એનો અર્થ હેડ ઇઝ હેલ્ડ હાઈ. બીજું છે હાઉ કેન ધ વર્લ્ડ બી બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ અકોર્ડિંગ ટુ ધ પોએટ? કવિના મતે, રવિન્દ્રનાથ ટાગોરના મતે હાઉ કેવી રીતે કેન ધ વર્લ્ડ દુનિયા બી બ્રોકન તૂટેલી, ફ્રેગમેન્ટ એટલે ટુકડાઓ, ટુકડાઓમાં કઈ રીતે વિભાજિત થયું? So according to the poet, લેખક કવિના મતે the world can be broken up into fragments, ટુકડાઓમાં વહેંચાયેલું છે by narrow domestic wealth, સાંકડી એ વિચારસરણી જે કહે છે. ડોમેસ્ટિક એટલે અગાઉ વાત કરી કે ભાઈ જે ઘરગથ્થુ છે એવું, પ્રાદેશિક છે એવું, અને એ પ્રાદેશિક કરતા સંકુચિત જે વિચારસરણી છે એના કારણે રિસ્ટ્રિક્ટેડ થોટ્સ, એ મર્યાદિત ટૂંકાવી નાખેલા વિચારોની અંદર એ દુનિયા છે એ તૂટેલી છે. વોટ કાઇન્ડ ઓફ સ્પીચ કેન મેક અવર માઇન્ડ ફ્રી ફ્રોમ ફિયર? કેવા પ્રકારના શબ્દો એ આપણું મન છે એને મુક્ત કરશે, ડર વિનાનું કરશે, એની અંદર એ ભય નહીં હોય. તો ધ સ્પીચ ઓર ધ વર્ડ, શબ્દો that come out from depth of truth, સત્યમાંથી આવેલા છે, જેમાં સત્યનું ઊંડાણપૂર્વક ભરેલું છે, એ માઇન્ડ ફ્રી ફ્રોમ ફિયર, એ ડર વિનાનું વિશ્વ એ બનાવી શકે છે. બીજો પેરેગ્રાફ, બીજો સ્ટાન્ઝા છે એના પ્રશ્નો. વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ ડુ ટુ એન્જોય ફ્રીડમ? સ્વતંત્રતાને માણવા માટે એ કવિ આપણી પાસે શું કરાવવા ઈચ્છે છે? તો કે ટુ એન્જોય ફ્રીડમ, સ્વતંત્રતા જે છે એમને માણવા માટે વી નીડ ટુ સ્ટ્રાઇવ ટાયરલેસલી, નીડ જરૂર છે, ટુ સ્ટ્રાઇવ પરિશ્રમ કરવો, ટાયરલેસલી અથાગ રીતે, ટુવર્ડ તરફ, પરફેક્શન એટલે પૂર્ણતા, પૂર્ણતા તરફ આપણે પ્રયાસ કરવાનો છે. શાના માટે? ટુ કલ્ટિવેટ કેળવવું, ક્લિયર રીઝન સ્પષ્ટ તર્ક, એન્ડ ટુ ફોરવર્ડ અવર માઇન્ડ, અને આપણું મન જે છે એને ફોરવર્ડ આગળ લઈ જવાની જરૂર છે ઇનટુ ની અંદર એવર વાઇડની ખૂબ વિશાળ ખુલતા થોટ, વિચારો અને એક્શન કાર્યની. ત્યાર પછી વોટ ઇઝ ધ પ્લી ઓફ ધ પોએટ ટુ ગોડ? કવિએ ભગવાનને શું પ્લી, અરજ, પ્રાર્થના, વિનંતી કરી છે? તો કે ધ પોએટ પ્લીડ્સ, વિનંતી કરે છે ટુ ગોડ ટુ અવેક હિઝ કન્ટ્રી, એનો દેશ છે એને એ અવેક જગાડવો, શેની અંદર? તો કે હેવન ઓફ ફ્રીડમ, સ્વાતંત્ર્યના સ્વર્ગની અંદર. ઇટ મીન્સ, એનો અર્થ થશે ટુ બ્લેસ ધ કન્ટ્રીમેન, દેશના નાગરિકો છે એને એવા આશીર્વાદ આપવા, ટુ કમ આઉટ ઓફ ઓલ ધ લિમિટેશન, અને એવી તમામ બાબતો that hinder, છુપાવતું હોય અથવા તો ઢાંકવું, તમારી લિમિટેશન, મર્યાદાઓને, ટુ બ્રિંગ આઉટ પરફેક્શન એન્ડ પ્રોગ્રેસ ટુવર્ડ ફ્રીડમ, સ્વતંત્રતા તરફ લઈ જતું જે પ્રોગ્રેસ, પ્રગતિ છે, પરફેક્શન, પૂર્ણતા છે, એને જે પાછળ ઢાંકતી હોય, એને છુપાવતી હોય એવી લિમિટેશન છે, એમાંથી એ કમ આઉટ, બહાર આવવા માટેની વાત એ કરવામાં આવે છે. What does the poet mean by ever widening thought and action? કવિના એ શબ્દો એવર વાઇડનિંગ, ખૂબ વિસ્તૃત એવા વિચારો અને કાર્યો, એ એના દ્વારા શું કહેવા માંગે છે? તો બાય ધ વર્ડ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન ધ પોએટ મીન્સ, કવિનો અર્થ એવો છે કે અવર થિંકિંગ, અને
આપણા વિચારો એન્ડ એક્શન શુડ નોટ બી નેરો ઓર લિમિટેડ. સાંકડા ન હોવા જોઈએ, મર્યાદિત હોવા જોઈએ નહીં. તે શુડ કીપ ઓન મૂવિંગ અહેડ, સતત આગળ વધવા જોઈએ. અવોર્બિંગ ન્યૂ રિઝનેબલ થિંગ, એટલે કે તરફ ન્યૂ રિઝનેબલ થિંગ, જે તર્કશીલ બાબતો છે એમના તરફ છે એ હોવા જોઈએ, એમની તરફ એ લઈ જતા જોવા મળે. તો રવિન્દ્રનાથ ટાગોરે એવી પ્રાર્થના ભગવાનને કરી કે એમનો દેશ એક મુક્ત વાતાવરણ યુક્ત બાબતોની અંદર ખુલે, એની અંદર એ આગળ વધે એવી એમણે અરજ વિનંતી છે એ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 12ના પાઠ્યપુસ્તકના 8 જેટલા પાઠ સંપૂર્ણપણે જોઈએ. 2 પાઠ બાકી છે, પણ એને હાલ પૂરતા આપણે બાકી રાખી અને વ્યાકરણના મુદ્દા તરફ છે એ જવું છે. તો ત્યાર સુધીનું જે કંઈ એ તમે જોયું છે ત્યાં સુધીના પ્રશ્નો અને એસેન એ બાકી બુકમાં લખી અને તૈયાર એ કરી રાખવાના રહેશે. બાકીની કોઈ સૂચના હશે તો તમને આગળ આપવામાં આવશે. હવે પછીનો આપણો વિડીયો લેક્ચર એ વ્યાકરણના એ ટોપિક આધારિત છે એ